Hello everyone. Today we are learn to Unit 2 Secondary Market. Meaning of secondary market. A capital market is classified into primary capital market and secondary capital market. Primary market deals with new issue of securities, while secondary market provide a place for securities which have been already issued. Hence, secondary market help investor to rearrange their assets regularly by buying and selling securities. Secondary market consists of all the stock exchange like NSE, BSE, handling in National Stock Exchange, Bombay Stock Exchange, OTCEL. यानी कि ओवर द काउंटर एक्सचेंज ऑफ इंडिया ISE, various regional stock exchange etc. મૂડી બજાર એક બજાર છે કે જે ધંધાકીય સાહસો માટે લાંબા ગાળાનું ધિરાણ પૂરું પાડે છે. મૂડી બજાર એ ઔદ્યોગિક વિકાસનો નાણાકીય પાયો છે. દેશનો વિકાસ મૂડી બજારના કાર્યો અને ક્ષમતા પર આધાર રાખે છે. મૂડી બજારને બે પેટા વિભાગમાં વહેંચવામાં આવે છે, એક પ્રાઇમરી અને બીજું સેકન્ડરી. કંપનીઓ મૂડી મેળવવા જે શેર અથવા અન્ય જામીનગીરીઓ બહાર પાડે તેને જામીનગીરીઓના પ્રાથમિક બજાર તરીકે ઓળખવામાં આવે, જ્યારે ગૌણ મૂડી બજારમાં અગાઉ બહાર પાડેલ જામીનગીરીઓનો વેપાર થાય. એટલે કે પ્રાથમિક મૂડી બજારમાં બહાર પાડેલ જામીનગીરીઓનું ખરીદ વેચાણ ગૌણ મૂડી બજારમાં થાય છે. ગૌણ મૂડી બજારને સેકન્ડરી મૂડી બજાર કે શેર બજાર પણ કહેવાય. ગૌણ મૂડી બજારમાં બધા સ્ટોક એક્સચેન્જનો સમાવેશ થાય, જેવા કે BSE, NSE, OTCEL, ISE વગેરે. अब देखते हैं मीनिंग ऑफ सेकेंडरी मार्केट. Secondary market is a market where security Secondary market is a market where security issued in the primary market are resold or traded. એટલે કે ગુડ મૂડી બજાર એ મૂડી બજારનો એક પ્રકાર છે, જ્યાં પ્રાથમિક મૂડી બજારમાં બહાર પાડેલ જામીનગીરીઓનું ખરીદ વેચાણ થાય છે. અકોર્ડિંગ ટુ BV પાઠક, યાની કે BV પાઠકે આપેલો મિનિંગ. સેકન્ડરી માર્કેટ ઇઝ અ માર્કેટ ઇન વિચ એક્ઝિસ્ટિંગ સિક્યોરિટીઝ આર રિસોલ્ડ ઓર ટ્રેડેડ. ગૌણ મૂડી બજાર એક બજાર છે કે જ્યાં હયાત કે ચાલુ જામીનગીરીઓનું પુનઃવેચાણ કે સોદાઓ થાય છે. સેકન્ડરી માર્કેટ ઇઝ ઓલ્સો નોન એઝ સ્ટોક માર્કેટ ઇન ઇન્ડિયા. Secondary market consists of all the recognized stock exchange. According to Securities Contract Regulation Act 1956. એટલે કે સેકન્ડરી માર્કેટને આપણે સ્ટોક માર્કેટ પણ કહેવાય ઇન્ડિયાનું, અને સેકન્ડરી માર્કેટ એ સ્ટોક એક્સચેન્જ માર્કેટ પણ છે. હવે 1956ની સિક્યોરિટી એક્ટ મુજબ જોઈએ તો કે સ્ટોક એક્સચેન્જ મીન્સ એન એસોસિએશન, ઓર્ગેનાઇઝેશન ઓર બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ વેધર ઇનકોર્પોરેટ ઓર નોટ એસ્ટાબ્લિશ્ડ ફોર ધ પર્પઝ ઓફ assisting, regulating and controlling the business in buying, selling and dealing the securities. From above definition, it can be concluded that secondary market it is market in which previously issued financial market instrument of capital market are bought or sold. Any transaction subsequent to its primary offering is called a secondary transaction. ગૌણ મૂડી બજાર અથવા સ્ટોક એક્સચેન્જ
શેર બજાર એટલે વ્યક્તિઓની એવી કોઈ પણ સંસ્થા કે મંડળ જે કોર્પોરેટ કે બિન કોર્પોરેટ હોઈ શકે અને જે જામીનગીરીઓના ખરીદ વેચાણ કે સોદાના વ્યવહારને સહાયરૂપ થવા, નિયંત્રણ કરવા કે અંકુશિત કરવાના હેતુથી સ્થપાયેલી હોય છે. નેક્સ્ટ, characteristic of secondary market. First, existing securities. Second, stock market. existing securities यानी कि हयात જામીનગીરીઓનું ખરીદ વેચાણ. સ્ટોક માર્કેટ કે શેર માર્કેટ તરીકે પણ સેકન્ડરી માર્કેટ ઓળખાય છે. સબસિક્વન્ટ ટુ પ્રાઇમરી માર્કેટ यानी कि પ્રાથમિક મૂડી બજારને અનુગામી છે. ટ્રેડિંગ ઓફ બોથ ઇક્વિટી એન્ડ ડેપ્ટ સિક્યોરિટી. ઇક્વિટી અને દેવા બંને જામીનગીરીઓનો વેપાર. ઓન એન ઓર્ગેનાઇઝડ માર્કેટ ફોર રીટ્રેડિંગ यानी कि જામીનગીરીઓના પુનઃ વેપાર માટેના બજાર. સેબી દ્વારા રેગ્યુલેટેડ બાય સેબી એટલે કે સેબી દ્વારા નિયમન કરવામાં આવે છે. વોલ્યુમ ઓફ ટ્રાન્ઝેક્શન ઇન સેકન્ડરી માર્કેટ ઇઝ હાયર. જામીનગીરીઓને તરળતા પૂરી પાડે છે. પ્રોવાઇડ્સ લિક્વિડિટી ટુ ઇન્વેસ્ટર. જામીનગીરીઓનું ખરીદ વેચાણ ગમે તેટલી વાર થઈ શકે. ઇન્વેસ્ટર કેન બાય સેલ સિક્યોરિટીઝ એટ ધીસ કન્વેન્સીસ यानी कि ગૌણ મૂડી બજારમાં સોદાઓનું પ્રમાણ ખૂબ ઊંચું હોય છે. પ્રાઇસ ઇઝ ડિસાઇડેડ ઓન ધ બેસિસ ઓફ ડિમાન્ડ ફોર એન્ડ સપ્લાય ઓફ લોંગ ટર્મ ફંડ્સ. માંગ અને પુરવઠાને આધારે જામીનગીરીઓની કિંમત નક્કી થાય છે. રૂલ ઓફ બ્રોકર. દલાલોની ભૂમિકા મહત્ત્વની છે. સપ્લિમેન્ટરી ટુ પ્રાઇમરી કેપિટલ. પ્રાથમિક મૂડી બજાર અને ગૌણ મૂડી બજાર બંને એકબીજાના પૂરક છે. અ ચેઇન જોઇનિંગ સેલર્સ એન્ડ બાયર ઓફ સિક્યોરિટી. જામીનગીરીઓના ખરીદનાર અને વેચનારને જોડતી એક કડી છે. નેક્સ્ટ, ફંક્શન ઓફ સેકન્ડરી માર્કેટ. ફર્સ્ટ, અ ચેઇન જોઇનિંગ સેલર એન્ડ બાયર ઓફ સિક્યોરિટી. તો એમનું પહેલું જ કાર્ય શું? તો કે જામીનગીરીઓના જે ખરીદનારા અને વેચનારાઓ છે એમને જોડવાની કડી. સેકન્ડ, ટુ પ્રોવાઇડ ટ્રેડિંગ ફેસિલિટી એટલે કે વેપારની સગવડ પૂરી પાડવી. થર્ડ, ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ. દરેકને રોકાણની તક પૂરી પાડી. ઇન્કમ સોર્સ ફોર ઇન્ટરમીડિયરીઝ. મધ્યસ્થીઓ માટે આવકનું સાધન. ફિફ્થ, વેલ્યુએશન ઓફ સિક્યોરિટીઝ. જામીનગીરીઓનું સાચું મૂલ્યાંકન. ટુ મેક ક્લાસિફિકેશન ઓફ કંપનીઝ यानी कि જામીનગીરીઓની તરળતા પૂરી પાડે. ફેસિલિટેડ લિક્વિડિટી એન્ડ માર્કેટેબિલિટી. દેશના આર્થિક વિકાસ માટે મદદરૂપ. એન્હાન્સીસ ઇકોનોમિક ગ્રોથ ઓફ અ નેશન. કંપનીઓનું વર્ગીકરણ. Induce companies to improve performance. પ્રાથમિક મૂડી બજાર અને નાણાં બજારને મહત્ત્વ આપે. ઇન્કોઝિસ પ્રાઇમરી માર્કેટ એન્ડ મની માર્કેટ यानी कि धंधाकीय चक्रનું પ્રતિબિંબ કહેવાય. तो ये थे फंक्शंस ऑफ सेकेंडरी मार्केट. अब हम देखते हैं रूल ऑफ सेकेंडरी मार्केट. तो फर्स्ट, रूल ऑफ अ चेन જોઇનિંગ સેલર્સ એન્ડ બાયર્સ ઓફ સિક્યોરિટી. તો કે જામીનગીરીઓના ખરીદનાર અને વેચનારને જોડતી એક કડીની ભૂમિકા. રૂલ ઓફ પ્રોવાઇડિંગ
ઓફ પ્રોવાઇડિંગ ટ્રેડિંગ ફેસિલિટી, યાની કે જામીનગીરીઓના વેપારની સગવડ પૂરી પાડવાની ભૂમિકા. રૂલ ઓફ ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, દરેકને રોકાણની તક પૂરી પાડવાની ભૂમિકા. રૂલ ઓફ જનરેશન ઇન્કમ ફોર ઇન્ટરમીડિયરીઝ, મધ્યસ્થીઓ માટે આવકનું સાધન ઊભી કરવાની ભૂમિકા. રૂલ ઓફ વેલ્યુએશન ઓફ સિક્યોરિટીઝ, જામીનગીરીઓનું સાચું મૂલ્યાંકનની ભૂમિકા. રૂલ ઓફ મેકિંગ ક્લાસિફિકેશન ઓફ કંપનીઝ, જામીનગીરીઓની તરલતા પૂરી પાડવાની ભૂમિકા. રૂલ ઓફ ફેસિલિટીંગ લિક્વિડિટી એન્ડ માર્કેટેબિલિટી, દેશના આર્થિક વિકાસ માટે મદદરૂપ થવાની ભૂમિકા. રૂલ ઓફ એનહેન્સિંગ ઇકોનોમિક ગ્રોથ ઓફ નેશન, રૂલ ઓફ ઇન્ક્લુડિંગ કંપનીઝ ટુ ઇમ્પ્રૂવ પરફોર્મન્સ, પ્રાથમિક મૂડી બજાર અને નાણાં બજારને પ્રોત્સાહન પૂરું પાડવાની ભૂમિકા. રૂલ ઓફ ઇન્ક્રોઝિંગ પ્રાઇમરી માર્કેટ એન્ડ માર્કેટ, ધંધાકીય ચક્રનું પ્રતિબંધની ભૂમિકા. तो आज के इस लेक्चर में हमने सेकेंडरी मार्केट का अर्थ यानी कि मीनिंग, कैरेक्टरिस्टिक ऑफ सेकेंडरी मार्केट, फंक्शन ऑफ सेकेंडरी मार्केट एंड रूल ऑफ सेकेंडरी मार्केट के बारे में देखा.